ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પાર્થ પટેલ આપ સૌને શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી નમસ્કાર કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક સ્વાધ્યાય પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત તેના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈએ તો આલેખાત્મક રજૂઆત જે છે તે આપણે ધોરણ 9માં આપણે ભણી ગયા છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરવા આપણને કુલ 2 ઉકેલની જરૂર પડે છે. તે 2 ઉકેલ કયા કયા? તો એક્સ અને વાય જે તેની આપણે જોડ કહીએ તેને સંગત બિંદુઓ આલેખી બિંદુઓમાંથી પસાર થતી આપણે રેખાઓ દોરીએ છીએ. તો આજે આપણે જોઈએ કે સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર કેટલા છે ને કયા કયા. તો સૌથી પહેલાં જોઈએ તો અહીંયા સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર તે કયા કયા છે તો જોઈએ. અહીંયા સૌથી પહેલાં આપણે તેનો એક એવો પ્રકાર જે છે તે જોઈએ તો સુસંગત સમીકરણ યુગ્મ. કુલ 3 પ્રકાર છે. એની અંદરનો પહેલો જે છે તે સુસંગત સમીકરણ યુગ્મ. તો જે સમીકરણ યુગ્મને આપણે અનન્ય ઉકેલ હોય, અનન્ય એટલે કે મિત્રો એક અને માત્ર એક, ખાસ યાદ રાખજો કે એની અંદર શું હોય, અનન્ય ઉકેલ હોય અથવા તો કેવા હોય, અનંત ઉકેલ. આ બંનેમાંથી એક ઉકેલ હોઈ શકે. અનન્ય હોય અથવા તો અનંત ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મને આપણે સુસંગત સમીકરણ યુગ્મ કહીએ છીએ. પરંતુ જો મિત્રો ખાસ યાદ રાખજો કે જો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય તો તેમનો આલેખ 2 ભિન્ન છેદતી રેખાઓ એટલે કે આ રીતના અલગ અલગ રીતના છેદતી રેખાઓ હોય છે. અને જો સમીકરણને અનંત ઉકેલ હોય તો તેમનો આલેખ સંપાતી રેખાઓ એટલે કે આવી રીતના કોઈ રેખા જતી હોય તેની ઉપર જ બીજી કોઈ રેખા હોય છે આવી રીતના, એટલે તેને આપણે સંપાતી રેખાઓ કહીએ છીએ. અને સંપાતી રેખાઓ દ્વારા દર્શાવાતા જે સમીકરણો હોય છે તેને અવલંબી સમીકરણો પણ કહીએ છીએ. તો હવે મિત્રો આગળ બીજો પોઈન્ટ જોઈએ. તો બીજા પોઈન્ટની અંદર અસંગત સમીકરણ, અહીંયા સુસંગત છે તો હવે આપણે જોઈશું અસંગત સમીકરણ યુગ્મ. અસંગત સમીકરણ યુગ્મની અંદર શું છે તો જે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય, અહીંયા કેટલા હતા, અનન્ય હતા અને અનંત હતા, એક પણ ઉકેલ ન હોય તેવા સમીકરણ યુગ્મને આપણે અસંગત સમીકરણ યુગ્મ કહીએ છીએ. અને અસંગત સમીકરણ યુગ્મનો જે આલેખ દોરીએ છીએ આપણે તે સમાંતર રેખાઓ એટલે કે આ રીતના એક રેખા મળે અને બીજી રેખા આ રીતના બંનેને સમાંતર મળે જ્યાં એકબીજાને છેદતી નથી. ત્યારબાદ અવલંબી સમીકરણ યુગ્મ. તો આની અંદર આપણે એવું કહી શકીએ કે અવલંબી સમીકરણ યુગ્મને અનંત અથવા તો ભિન્ન ઉકેલ હોય છે. અનંત અને ભિન્ન ઉકેલ હોય છે જે આપણે ઉપર જોઈ ગયા. આવી જોડને અવલંબી સમીકરણ યુગ્મ કહે છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે અવલંબી સમીકરણ યુગ્મ જે છે તે હંમેશા કેવા હોય છે, સુસંગત જ હોય છે. અને અવલંબી સમીકરણ યુગ્મનો આલેખ જે છે તે સંપાતી રેખાઓ જ હોય છે એટલે કે એક રેખા આમ દોરી હોય તેની ઉપર જ બીજી રેખા મળે છે જેને આપણે અવલંબી સમીકરણ યુગ્મ કહીએ છીએ. હવે મિત્રો એક બીજું ખાસ યાદ રાખવાનું છે કે આપણે સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર વચ્ચેનો સંબંધ શું છે તેના વિશે ચર્ચા કરીએ. તો સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર. ધારો કે આપણે અહીંયા કોઈ 2 ચલ હોય એટલે કે આપણે કોઈ 2 ચલ હોય છે જે આપણે યાદ છે કે એક્સ અને વાય આપણે કોઈ 2 ચલ લઈ લઈએ. આ 2 ચલ હોય તો તેનું વ્યાપક સ્વરૂપ શું થાય, સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ તો a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું જે છે તે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. આ બંને સમીકરણ જે છે
તે આપણે તેનું વ્યાપક સ્વરૂપ લઈ શકીએ, જ્યાં a1² + b1² ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છે અને a2² + b2² ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છે. જો આવું હોય તો આપણે શું કહી શકીએ? તો જ્યારે આવી રીતના બે વ્યાપક સ્વરૂપ આપેલા હોય સમીકરણમાં, એની અંદર પહેલાં જ આપણે જોઈએ તો તેમના સહગુણકો, એટલે કે અહીંયા a1 જે આપેલા હોય તે અને a2, એટલે કે a1 ભાગાકારની અંદર a2 એ નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો સમીકરણની જોડ કેવી છે? આપણે તેને શું કહી શકીએ? સુસંગત છે તેવું કહી શકાય. અને તેમનો આલેખ બે છેદતી રેખાઓમાં મળે છે. કેવો મળે છે મિત્રો? બે છેદતી રેખાઓ. ત્યારબાદ બીજો તેમના સહગુણકો, એટલે કે a1 a2 b1 b2 અને c1 અને c2, a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 અને c1 ને c2 તે બંનેના સરખા નથી, એટલે કે ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ c1/c2. તો આ સમીકરણની જોડ જે છે ને તે આપણને કેવી મળે છે? અસંગત મળે છે. અને તેમનો આલેખ બે સમાંતર રેખાઓ, જે આપણે ઉપર અહીંયા જોઈ ગયા છીએ, કેવો મળે છે? સમાંતર રેખાઓ. એટલે કે અહીંયા આપણે એવું લખી શકીએ, તેમનો આલેખ જે છે તે આપણને કેવો મળે? સમાંતર રેખાઓમાં મળે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જે છે તે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 અને c1/c2 આ રીતનું હોય તો એને આપણે સમીકરણની જોડ સુસંગત અને અવલંબી કહી શકીએ છીએ. સુસંગત અને અવલંબી આપણે કહી શકીએ છીએ. અને તેમનો આલેખ જે છે તે આપણને કેવો મળે છે? સંપાતી રેખાઓ, એટલે કે એકની ઉપર બીજી રેખા આપણને જોવા મળે છે. તો મિત્રો આના પરથી આપણે કોઠો જોઈએ. અહીં આપણે જોઈએ તો કોષ્ટક 3.4 જે આપણને બુકમાં આપેલું છે. અહીંયા આપણે સૌથી પહેલાં જોઈએ તો અહીંયા રેખાઓની જોડ આપેલી છે. એ રેખાઓની જોડ એ અહીંયા પહેલા ક્રમ નંબર 1ની અંદર બે રેખાઓની જોડ આપેલી છે. તે બંને રેખાઓની જોડ આપણે લઈએ તો તેની અંદર પહેલી જોડ છે તે આપણને x - 2y ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજી જોડ જે છે તે 3x + 4y - 20 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતના આપણને બે જોડ આપેલી છે. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે શું કરીશું? તો અહીંયા જે તમને અહીંયા a1/a2 આપેલા છે, a1 એટલે કે અહીંયા xનો સહગુણક આપણે કેટલો લખી શકીએ? 1 લખી શકાય. અહીંયા xની આગળ કશું નથી એટલે આપણે તેનો સહગુણક કેટલો લઈ શકાય? 1. અને અહીંયા જે બીજું આપેલું છે એટલે કે a2, તેનો સહગુણક જે છે તે આપણને કેટલો છે? 3. તો અહીંયા આપણે 1/3 લખી દીધું. ત્યારબાદ b1/b2 એટલે કે yની આગળ સહગુણક કેટલો છે? તો -2. તો અહીંયા -2 આવે અને અહીંયા +4. તો આવી રીતના b1/b2 પણ મળી ગયું. અને c1/c2 એટલે કે c1 અહીંયા cનું પદ નથી તો 0 ને બરાબરની આ સાઈડ લઈ જઈએ તો ત્યાં આપણે 0 લખી દીધા અહીંયા ઉપર. જ્યારે અહીંયા c2 એટલે કે -20 છે તો અહીંયા 0/-20 કરી દીધું છે. હવે અહીંયા ગુણોત્તરોની આપણે સરખામણી કરીએ તો a1/a2 ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 થાય છે, કારણ કે a1 અને a2 જે છે તે આ બંને સરખા નથી. તો એ બંને જો સરખા ના હોય તો તેમનું બેઝિક સ્વરૂપે કેવું થાય? એક ઉકેલ, એટલે કે અનન્ય ઉકેલ. અને અનન્ય ઉકેલ હોય તો તેમની રેખાઓ જે છે તે આપણને કેવી મળે છે મિત્રો? છેદતી રેખાઓ મળે છે, જે બંને રેખાઓ એકબીજાને આ રીતના આમ છેદી શકે છે, અથવા તો બીજી કોઈ પણ રીતના આવી રીતના પણ છેદી શકે છે, અથવા તો તે આવી રીતના પણ છેદી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે અહીંયા બીજું પદ આપણને શું આપેલું છે? તો રેખાઓની બીજી જોડની અંદર આપણને 3x + 3y - 9 ઇઝ ઇક્વલ ટુ 0 અને 4x + 6y - 18 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલા છે. તો અહીંયા a1/a2 જે છે, a1 એટલે કે 2 અને a2 એટલે કે 4, આમ 2/4 પ્લસ અહીંયા b1/b2 આપ્યા છે એટલે કે 3/6
અને C1/C2 એટલે કે -9 અને -18. આમ A1/A2, B1/B2 અને C1/C2 ની અહીંયા કિંમતો આપણને આપેલી છે. પરંતુ મિત્રો અહીંયા જોઈએ તો એ બધા જ એક સરખા જ છે, કારણ કે આપણે અહીંયા આનો છેદ ઉડાડીએ, વચ્ચે ઇઝ ઇક્વલ ટુ કરી દઈએ, અહીંયા પણ ઇઝ ઇક્વલ ટુ કરી દઈએ, તો અહીંયા આપણને છેદ ઉડાડીએ તો અહીંયા કેટલા થશે મિત્રો? 2 દુ 4, 3 દુ 6 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને 9 દુ 18. એટલે કે અહીંયા આપણને કેટલો મળે છે? 1/2, અહીંયા પણ 1/2 અને અહીંયા પણ 1/2 મળે છે. આમ આપણે એવું કહી શકીએ કે અહીંયા જે આપણને આપેલું છે A1/A2, B1/B2 અને C1/C2 તે આપણે 3 ગુણોત્તરો સરખા છે. જો 3 ગુણોત્તરો સરખા હોય તો તેમની આલેખાત્મક રજૂઆત એટલે કે તેમની સ્વરૂપ કેવું હોઈ શકે? તો તે સંપાતી રેખાઓ, એટલે કે આવી રીતના કોઈ એક રેખા દોરી હોય તેની ઉપર જ બીજી રેખા પસાર થાય છે. આ રીતના તેને આપણે સંપાતી રેખાઓ કહીએ છીએ અને તેમનો ઉકેલ કેવો મળે? આપણને અનન્ય ઉકેલ મળે છે. ત્યારબાદ ત્રીજું જોઈએ કે એની અંદર આપણને રેખાઓની જોડ કઈ રીતના આપેલી છે? તો રેખાઓની જોડ જે છે તે x + 2y - 4 = 0 અને 2x + 3y - 12 = 0. અહીંયા A1 A2 કેટલા થશે? A1 જે છે એક્સની આગળ 1 આપેલા છે તો 1 લઈ શકાય અને A2 એટલે કે 2, આમ 1/2. જ્યારે અહીંયા 2 અને 4, જ્યારે અહીંયા -4 અને -12 મળે છે. મિત્રો અહીંયા જોઈએ કે પહેલાં બંને જે આપેલા છે A1 અને A2 એ બંને સરખા થઈ જશે અહીંયા, કારણ કે 1/2 થઈ જાય, એટલે કે આ બંને 1/2 1/2 થઈ ગયા. પણ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2 એટલે કે આ બંને સરખા છે પણ C1 અને C2 જે છે તે સરખા નથી. એટલે કે આનો મતલબ એવો થાય કે A1 A2 અને C1 C2 એ બંને સરખા નથી. અને બીજું એવું પણ થાય કે A1 અને A2 = B1/B2 એ બંને કેવા છે? સરખા છે. જ્યારે આવું હોય ત્યારે તેમનો ઉકેલ મળતો નથી. જ્યારે તેમની આલેખાત્મક સ્વરૂપ જે છે તે આપણને સમાંતર રેખાઓ મળે છે. સમાંતર રેખાઓ એટલે કે આ રીતના એક રેખા જતી હોય અને તેની નીચે બીજી રેખાઓ જતી, અથવા તો એ આમ ક્રોસમાં પણ હોઈ શકે છે, સીધી પણ આ રીતના હોઈ શકે છે. એટલે કે સમાંતર રેખાઓ એટલે કે બંને રેખાઓ આગળ જતાં ક્યાંય પણ છેદતી નથી તેવું કહી શકાય. હવે મિત્રો આપણે જોઈશું આગળ સ્વાધ્યાય 3.2. તો ચાલો જોઈએ. સ્વાધ્યાય 3.2 જેનો પહેલો જ ક્વેશ્ચન જે છે તે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. એની અંદર 2 પાર્ટ આપેલા છે, જેની અંદર પહેલો પાર્ટ છે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો. અને એની અંદર બીજું જે છે તે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46 છે. તો 1 પેન્સિલ અને 1 પેનની કિંમત શોધો. તો મિત્રો આપણે સૌથી પહેલાં એની અંદર પહેલો પાર્ટ જે છે તે જ જોઈએ. તો પાર્ટ નંબર 1ની અંદર આપણને એવી રીતના આપેલું છે કે અહીંયા x ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ, એટલે કે અહીંયા પહેલાં જે છે તે આપણે x અને y ધારી લઈએ. તો ધારો કે છોકરાઓની સંખ્યા, ધારો કે છોકરાઓ x છે અને છોકરીઓની સંખ્યા જે છે તે આપણે કેટલી લઈ શકીએ? y. આમ છોકરાઓ x અને y લઈએ તો અહીંયા 10 વિદ્યાર્થીઓ આપેલા છે
તો એક્સ અને વાયનો સરવાળો કરી તો આપણે કેટલો થાય મિત્રો? 10 થઈ જાય. તો આપણે પહેલું જ સમીકરણ અહીંયાથી ડાયરેક્ટ મળી જાય છે કે 10 વિદ્યાર્થીઓ, કુલ 10 વિદ્યાર્થીઓ છે અને 10 ભાગ લીધેલ છે. તો અહીંયા પહેલું જ સમીકરણ છે, અહીંયા આપણે એવું લખી શકીએ કે કુલ 10 વિદ્યાર્થીઓ છે માટે x + y = 10 આપણે લઈ શકીએ, જેને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. આમ સમીકરણ 1 જે છે તેની ઉપર આપણે બોક્સ બનાવી દઈએ. ત્યારબાદ જોઈએ કે બીજું સમીકરણ આપણને શું મળે. તો બીજું સમીકરણ જે છે તે આપણને એવી રીતના મળશે કે અહીંયા આપણને આપેલું છે કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં કેટલી વધારે હોય? 4 વધારે. એટલે કે અહીંયા ધારો કે આપણે એવું સમજી લઈએ કે છોકરાઓની સંખ્યા x છે અને છોકરીઓની સંખ્યા y છે. અહીંયા કીધું છે કે છોકરીઓની સંખ્યા કેટલી? 4 વધારે. તો અહીંયા છોકરીઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો x + 4 કરવું પડે. આમ હવે 4 જે છે તે બરાબરની આ સાઈડ જતા રહે તો માઇનસ થઈ જશે, અથવા તો એક્સને આપણે આ સાઈડ લઈ લઈએ તો માઇનસ થઈ જાય. એટલે કે આપણે એવું લખી શકીએ કે y - x = 4, જેને નામ આપી દઈએ સમીકરણ નંબર 2. આમ સમીકરણ 1 અને 2 આપણને મળી ગયા છે. તો તેના ઉકેલ આપણે શોધવા પડે. તો સૌથી પહેલાં x + 10 વાળું જે સમીકરણ આપ્યું છે સમીકરણ 1, તેના માટે આપણે એક્સની કિંમત મૂકી દઈએ. તો સૌથી પહેલાં એક્સની કિંમત આપણે x = 0 લઈએ. તો આપણને સમીકરણ 1 પરથી આપણને એવું મળે કે અહીંયા x + y = 10 આપેલા છે. એક્સની કિંમત 0 લઈએ + y = 10, તો આપણને વાયની કિંમત જે છે તે 0 બરાબરની આ સાઈડ જાય, એટલે કે 10માંથી 0 જાય તો 10 મળે. આમ આપણને વાયની કિંમત આપણને 10 મળે છે. તો x = 0 લેતા y 10 મળે છે. જ્યારે એની જ અંદર એક્સની કિંમત આપણે બીજી કોઈ લઈ લઈએ, ધારો કે 5 લઈએ. તો એક્સની કિંમત 5 લઈએ તો અહીંયા ડાયરેક્ટ એક્સની જગ્યાએ 5 મૂકી દઈએ તો 5 + y = 10. આમ 5 બરાબરની આ સાઈડ જાય તો y = 10માંથી 5 જાય તો આપણને કેટલા મળે છે? 5 મળે છે. આમ અહીંયા આપણે એક બોક્સ બનાવી દઈએ. તો બોક્સની અંદર આપણે એવું લખી શકીએ કે x અને yની કિંમત જે છે તે આપણે શોધવાથી અહીંયા હું x અને y બંને લખી દઉં. x અને y, એક્સની કિંમત આપણે 0 લેતા આપણને yની કિંમત કેટલી મળે છે? 10 મળે છે. જ્યારે એક્સની કિંમત 5 લેતા આપણે yની કિંમત 5 મળે છે. મિત્રો અહીંયા એક્સની કિંમત આપણે કોઈ પણ લઈ શકીએ છીએ કે જેના પરથી આપણને yની કિંમત મળી જાય. આ જે આપણને મળેલ છે તે આપણને સમીકરણ 1 પરથી મળેલ છે. તો ત્યાં આપણે સમીકરણ 1 એવી રીતના લખી દઈશું. તેવી જ રીતના આપણે સમીકરણ 2ની અંદર બીજી કોઈ પણ મૂકી દઈએ કિંમતો. એટલે કે સમીકરણ 2ની અંદર આપણે એક્સની કિંમતો મૂકીએ તો સમીકરણ 2 આપણને y - x = 0 આપ્યું છે. સૌથી પહેલાં x = 0 મૂકીએ તો અહીંયા આપણને એવી રીતના મળશે કે પહેલાં આપણે x = 0 મૂકીએ છીએ તો એવું લખી શકાય કે y - x જે આપેલા છે એની જગ્યાએ 0 = 4. આમ 0 - બરાબરની આ સાઈડ જાય તો પ્લસ થાય અને જવાબમાં કોઈ ફેરફાર નથી થતો, એટલે કે y = આપણને 4 મળે છે. જ્યારે બીજા આપણે x = બીજી કોઈ કિંમત લઈ લઈએ, ધારો કે 2 લઈએ તો આ જે સમીકરણ જે છે તેની અંદર આપણે y - 0ની જગ્યાએ 2 = 4 માટે y = -2 જે છે તે બરાબરની આ સાઈડ જાય તો પ્લસ થઈ જાય, એટલે કે 4 + 2 એટલે કે 6. આમ y = આપણને કેટલા મળે છે? 6 મળે છે. આમ આપણે આનો પણ કોઠો દોરી દઈએ તો એ કોઠો દોર્યા પછી એની અંદર x અને yની કિંમતો મૂકી દઈશું. એટલે કે ત્યાં આપણને x અને yની કિંમતો મૂકીએ તો x અને y, એટલે કે ત્યાં 0 મૂકીએ એક્સની કિંમત તો y કેટલા મળે છે? 4 મળે છે. તો અહીંયા 0 અને 4. જ્યારે એક્સની કિંમત 2 લેતા આપણને yની કિંમત 6 મળે છે, જે આપણે સમીકરણ 2 પરથી મળેલ છે તેવું કહી શકાય.
હવે આપણે જે આ બંને સમીકરણો મળ્યા છે એક્સ અને વાયની કિંમતોના, તેના પરથી આપણે ગ્રાફ દોરીશું, જે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. તો મિત્રો અહીંયા ગ્રાફ પેપર પર સૌથી પહેલાં આપણે જોઈશું કે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દઈએ. તો એક્સ અક્ષ આપણે નીચેની તરફ દોરીએ અહીંયા, અને વાય અક્ષ જે છે તે આપણે અહીંયા દોરીશું. આપણે અહીંયા કિંમતો લખી દઈશું. તો અહીંયા એક્સ અક્ષ ઉપર આપણે સૌથી મોટામાં મોટી કેટલી કિંમત લઈએ તે જોઈએ આપણે અહીંયા. તો એક્સ અક્ષ ઉપર અહીંયા 0 અને 5 આપે છે સમીકરણ 1ની અંદર, જ્યારે સમીકરણ 2ની અંદર 0 અને 2 આપેલા છે. જ્યારે વાયની અંદર અહીંયા આપણને 10 આપેલા છે અને બીજા વાયની અંદર આપણને 5 આપે, જ્યારે અહીંયા 4 અને 6 આપે, એટલે કે અહીંયા મોટામાં મોટી સંખ્યા આપણે 5 સુધી જવું પડે અને વાયની અંદર આપણે 10 સુધી જવું પડશે. તો અહીંયા જોઈએ આપણે કે એક્સની અંદર હું અહીંયા એવી રીતના લખી દઉં કે 2, 4, ત્યારબાદ અહીંયા આવશે 6, 8 અને અહીંયા આવે છે 10. આપણે આ રીતના લખી શકીએ. ત્યારબાદ અહીંયા જે ઉપર આપેલું છે વાય અક્ષની અંદર, તેની અંદર આપણે ડાયરેક્ટ લખીશું અહીંયા 1, ત્યારબાદ 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને અહીંયા આવે છે 10. તો મિત્રો હવે અહીંયા આપણે જોઈએ સૌથી પહેલું આપણને શું આપેલું છે સમીકરણની અંદર. તો પહેલાં જે છે તે 0 અને 10 જોવાના છે, એટલે કે 0 અને 10 આપણે જોઈએ. તો 0 અને 10 જે છે તે આપણને અહીંયા આલેખપત્રમાં જોઈએ તો એક્સ અક્ષ પર 0 અને વાય અક્ષ પર 10, એટલે કે એક્સ અક્ષ પર અહીંયા આપણે 0 લઈએ તો 0 પોઈન્ટ અહીંયા આવશે ને વાય અક્ષ પર 10, એટલે કે આ પોઈન્ટ પર ત્યાં આવી જશે. તો અહીંયા જે પોઈન્ટ આપણને આપેલો છે 0 અને 10 તે આપણે જોઈ લીધું છે. જ્યારે બીજો પોઈન્ટ જે છે તે આપણને 5 અને 5 આપેલા છે. તો 5 અને 5 જે છે તે આપણે અહીંયા દર્શાવી શકાય, એટલે કે એક્સ અક્ષ ઉપર આપણને 5 આપેલા છે અને વાય અક્ષ પર આપણે પણ 5 લેવાના છે. તો 5 એટલે કે 4 અને 6ની વચ્ચે આવશે, એટલે કે એ પોઈન્ટ જે છે તે આપણને અહીંયા મળે છે, એટલે કે 5 અને 5 જે છે તે આ પોઈન્ટ પર આપણને મળી શકે છે. હવે મિત્રો અહીંયા આપણે એક લાઈન દોરી દઈએ. તો અહીંયા જે આપણને લાઈન મળે જે છે તે આખી આપણે લાઈન દોરીએ આવી રીતના આપણે. તો એ લાઈન જે છે તે આપણને અહીંયા 10 પરથી પસાર થતી હોય તેવું આપણને લાગે છે. આમ અહીંયા આપણે પોઈન્ટ લખવા હોય તો 0 અને 10 લખી શકીએ, જ્યારે અહીંયા જે છે તે આપણને 5 અને 5 આપેલા છે. આમ આ જે સમીકરણની આખી લાઈન જે છે તેને આપણે x + y = 10 છે તેવું રીતના લખી શકાય, કારણ કે આપણા સમીકરણનું નામ શું છે, x + y = 10 છે. જ્યારે હવે આપણે આગળ સમીકરણ 2 માટેનું જોઈએ તો સમીકરણ 2ની અંદર આપણને એક્સની કિંમત 0 અને 2 આપી છે, જ્યારે વાયની અંદર 4 અને 6 આપી, એટલે કે સૌથી પહેલાં આપણે આ પોઈન્ટ જોવા પડે 0 અને 4નો. જ્યારે બીજો પોઈન્ટ જે છે તે આપણે 2 અને 6નો જોઈશું. તો ચાલો જોઈએ આપણે તે પોઈન્ટ કયા છે. તો અહીંયા પહેલો પોઈન્ટ જે છે તે 0 અને 4, એટલે કે 0 એક્સ અક્ષ પર અને 4 જે છે તે વાય અક્ષ પર આવશે, એટલે કે આ પોઈન્ટ પર આવશે. જ્યારે બીજો પોઈન્ટ આપણે 2 અને 6 પર લેવાનો છે, એટલે કે એક્સ અક્ષની અંદર 2 અહીંયા છે અને વાય અક્ષની અંદર 6, એટલે કે એ પોઈન્ટ આવશે અહીંયા આ દિશામાં. હવે આપણે આ બંને પોઈન્ટ જ્યાં છે ત્યાં આપણે જોઈ લઈએ. તો અહીંયાથી આ રીતના આમ જોઈએ આગળ તો એ આપણને સમીકરણ આ રીતના મળે છે. સમીકરણની લાઈન જે છે તે આપણે તેને થોડીક વધારે લંબાઈ દઈએ, જેથી કરીને આપણે ત્યાં સમીકરણનું નામ લખી શકીએ. તો આ સમીકરણનું નામ જે છે તે x - y = 4 છે. અને અહીંયા જે પોઈન્ટ મળે છે તે 0 અને 4નો પોઈન્ટ છે, અને ઉપરવાળો પોઈન્ટ જે છે તે આપણને 2 અને 6 મળે છે, એટલે કે અહીંયા 2 અને 6 મળે છે. જ્યારે આ બંને પોઈન્ટ
જ્યાં છેદે છે ત્યાં આ દિશામાં તમે જોશો તો વાય અક્ષની અંદર 7 પર આવે છે, જ્યારે એક્સ અક્ષની ઉપર 3ની નજીક આવે છે. એટલે કે આપણે તેને આવી રીતના લખી શકીએ કે 3 અને 7 પર બંને બિંદુઓ છેદે છે. તો એક્સ અક્ષ એટલે કે એક્સ પર બિંદુઓ અહીંયા 3 અને 7માં જે છેદે છે, આથી આપણે એવું કહી શકીએ કે આ બંનેના જે સમીકરણ છે તેનું એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે 3 લખી શકાય. એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 અને વાય ઇઝ ઇક્વલ ટુ આપણે 7 લઈ શકીએ. આમ જે આપણને સમીકરણ યુગ્મનો ઉકેલ જે છે તે 3 અને 7 મળે છે. આમ આપણે એવું કહી શકીએ કે અહીંયા જે તમને રકમમાં આપેલું હતું કે કેટલી છોકરીઓ અને કેટલા છોકરાઓ ભાગ લીધો હશે, તો છોકરાઓને આપણે એક્સ ધારેલા હતા, તો આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળેલ છે 3, જ્યારે વાય ઇઝ ઇક્વલ ટુ 7 મળે છે. તો તેવું કહી શકાય કે છોકરાઓની સંખ્યા 3 હતી, જ્યારે છોકરીઓની સંખ્યા 7 હતી તેવું કહી શકાય. મિત્રો તેવી જ રીતના બીજો જે ક્વેશ્ચન છે, 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે અને તે કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. તો મિત્રો આની અંદરથી આપણને એક સમીકરણ એવું મળશે કે પેન્સિલને એક્સ ધારી લઈએ અને પેનને વાય ધારી લઈએ તો 5x + 7y ઇઝ ઇક્વલ ટુ 50 મળશે. જ્યારે બીજું સમીકરણ જે છે તે 7x + 5y ઇઝ ઇક્વલ ટુ 46 મળશે. આમ બંને સમીકરણો મળી ગયા પછી સેમ આ દાખલાની અંદર જે પ્રોસેસ કરી છે, સૌથી પહેલાં એના આપણે પોઈન્ટ લઈ લઈશું. એટલે કે એક્સ અને વાયની કિંમતો લઈ લીધા પછી તેનો આલેખ કેવી રીતના દોરવો તે આપણે શીખી ગયા છીએ. તે રીતના આપણે આલેખ દોરી દઈશું. તો મિત્રો અહીંયા જે તમને ક્વેશ્ચન 1ની અંદર બીજો પાર્ટ આપેલો છે તે આપણે સ્વપ્રયત્ને કરવાનો છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યારે કંઈક નવું શીખીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.